नमस्कार विद्यार्थी मित्रों, जय कैरियर एंड काउंसलिंग सेंटर जूनागढ़ ની અમારી YouTube ચેનલ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો જો તમે નવા હો આ ચેનલમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ આ વિડિયો છે એ તમારા તમામ મિત્રો સુધી પહોંચાડજો। હવેથી આપણે દરેક વસ્તુનો ટાર્ગેટ છે એ મુખ્ય પરીક્ષા રાખવો જોઈએ, કારણ કે આગળ જતા એનો ફાયદો થાય, તમે લખાણ લખી શકો। તો આપણે આ પણ પાક્ષિકનું એનાલિસિસ કરીએ છીએ। જો પાક્ષિકનું આખું એનાલિસિસ એમાં પણ લખાણ વાંચવામાં આવે સાહેબ, તો તમારે લખવાની પ્રેક્ટિસ છે એ વધારે કરો અને પાક્ષિકની અંદર છે એ તમે વાંચો તો તમને વધારે છે એ આઈડિયા આવે। તો આનું એનાલિસિસમાં આપણે એક અમુક સાર લીધો છે કે જે તમારે મુખ્ય પરીક્ષા, પીટી પરીક્ષા હોય કે બીજી કોઈ પણ અન્ય પરીક્ષા હોય તો ઉપયોગી રહે। આજે આપણે જોવાના છીએ 1 જૂન 2023નું પાક્ષિક અને એમનું એનાલિસિસ કરવાના છીએ કે શું શું થયું હતું, એટલે એનાલિસિસની અંદર ક્યાં ક્યાંથી કેવા પ્રશ્ન રહી શકે। ઓકે મિત્રો, આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ તો આ વખતેનો પણ એક એપિસોડ અને એ પણ મન કી બાત। તો આ મન કી બાત એપિસોડની અંદર મહત્વપૂર્ણ બાબતો શું શું હતી એમના વિશે આપણે જોવાના છીએ। સૌપ્રથમ તો આ મન કી બાતની મહત્વપૂર્ણ બાબતની અંદર એક તો છે કે શિક્ષણ મંત્રાલયે એક આ કાર્યક્રમ, જે કાર્યક્રમ એટલે કે યુવા સંગમ નામથી એક શ્રેષ્ઠ પહેલ કરી છે। આ પહેલનો ઉદ્દેશ્ય છે એ પીપલ ટુ પીપલ, આવું મન કી બાત રેડિયોની અંદરથી નરેન્દ્રભાઈ મોદી છે એ જણાવે છે કે પીપલ ટુ પીપલ કનેક્ટ વધારવાની સાથે દેશના યુવાનોએ પરસ્પર હળવા મળવાની તક આપવાનો, એટલે એ શિક્ષણ મંત્રાલય અંતર્ગત કયો કાર્યક્રમ છે? યુવા સંગમ। આ યુવા સંગમમાં યુવાનો પહેલા રાઉન્ડમાં લગભગ 1200 યુવાનો દેશમાં 22 રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે। યુવા સંગમ એટલે આદાન પ્રદાન થાય અને એ એક પહેલ છે એ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત રેડિયોમાં કહી છે। ઓકે, આ અંતર્ગત મન કી બાત રેડિયોની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ત્યાંથી આપણા વડાપ્રધાનશ્રીએ શું શું કહ્યું? બીજું તો કે કેટલાક દિવસો પહેલા જ ભારતમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું પણ આયોજન કરાયું હતું। તેમાં દુનિયાના 1200થી વધુ મ્યુઝિયમની વિશેષતાઓને દર્શાવવામાં આવી હતી। આમાંનું પણ એક મ્યુઝિયમ છે એને સ્પેશિયલી નરેન્દ્રભાઈ મોદીએ ઉલ્લેખ કરેલો કે ગુરુગ્રામમાં એક અનોખું સંગ્રહાલય છે જે મ્યુઝિયો કેમેરા, તેમાં 1860 પછીના 8000થી વધુ કેમેરાનો સંગ્રહ રહેલો છે। જો ગુરુગ્રામના એક મ્યુઝિયમની પણ વાત છે અને મ્યુઝિયો કેમેરા, તેમાં 1860 પછી 8000થી વધુ કેમેરાનો સંગ્રહ રહેલો છે। પછી ધેન એમણે વાત કરી કે તમિલનાડુના મ્યુઝિયમ ઓફ પોસિબિલિટીઝ ને આપણા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। જો તમને કદાચ પરીક્ષામાં, પીટીમાં પરીક્ષામાં પ્રશ્ન રહે કે આપણા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખી અને ડિઝાઇન કરાયેલું મ્યુઝિયમ ઓફ પોસિબિલિટીઝ ક્યાં આવેલું છે? તો મિત્રો એ ક્યાં આવેલું છે? તામિલનાડુમાં, અથવા તમિલનાડુમાં મ્યુઝિયમ ઓફ પોસિબિલિટીઝ છે એ દિવ્યાંગો માટે ડિઝાઇન આખું કરવામાં આવ્યું છે। તો નરેન્દ્રભાઈ મોદીએ આ મન કી બાતમાં વાત કરી। એ ઉપરાંત એમણે વાત કરી મુંબઈ। આ મુંબઈનો એક છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય। કદાચ આ પણ તમને પ્રશ્ન પૂછે કે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એ ક્યાં આવેલું છે મિત્રો? મુંબઈમાં આવેલું છે। એમનું પણ આવું જ એક મ્યુઝિયમ છે જેમાં પણ એવું કીધું કે 70,000થી વધુ ચીજો છે એ સંરક્ષિત કરવામાં આવી છે। વર્ષ 2010માં સ્થાપિત એક ઇન્ડિયન મેમરી પ્રોજેક્ટ, એક રીતે આ ઓનલાઈન મ્યુઝિયમ છે। ઇન્ડિયન મેમરી પ્રોજેક્ટ છે એ ઓનલાઈન મ્યુઝિયમ છે। આ મન કી બાત છે એનો સાર છે મિત્રો। ઓકે, પછી કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ, બિપ્લોબી ભારત ગેલેરી। જો બિપ્લોબી ભારત ગેલેરી, વિક્ટોરિયા મેમોરિયલ, આ ક્યાં આવેલું છે? કલકત્તા। અને ધેન છે દિલ્હી સ્થિત એક પીએમ મ્યુઝિયમ કે જેમાં ભારતના તમામે તમામ વડાપ્રધાન છે એમની આખી ગેલેરી તમને અહીંયા પીએમ મ્યુઝિયમની અંદર જોવા મળશે। એમની દરેક આખો કાર્યકાળ, એના દરમિયાન શું શું થયું હતું, આ બધું છે અહીંયા જોવા મળશે। તો આ મન કી બાતની અંદર થયું છે। ઓકે મિત્રો, એ સિવાય મોદી સાહેબે શું કીધું કે આજે દેશના દરેક જિલ્લામાં 75 જેટલા અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં કેટલા 50,000થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ છે એ થઈ ચૂક્યું છે। નિર્માણ છે એ કરવામાં આવ્યું છે। તો આ અંતર્ગત આપણે એક પાક્ષિકની અંદર આ પણ જોઈ ચૂક્યા છે।
કે અમૃત મહોત્સવ આપણે બોટાદની અંદર પછી ચાણસદની અંદર એ જૂના પાક્ષિકની અંદર આપવામાં આવેલું છે મિત્રો, તો એ જોઈ લેવા વિનંતી. ઓકે, આ ઉપરાંત મન કી બાતની અંદર શું શું જાણકારી બીજી, આ વખતે ચર્ચા કરીશું જળ સંરક્ષણ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સની. મોદી સાહેબ એવું કહે છે, આખો લેખ છે કે મોદી સાહેબે મન કી બાતની અંદર એવું કીધું કે જળ સંરક્ષણ અંગે જોડાયેલા સ્ટાર્ટઅપની, એમાંનું એક સ્ટાર્ટઅપ છે ફ્લક્સ જનરેશન. તે સ્ટાર્ટઅપ આઈઓટી ઇનેબલ્ડ ટેકનિક દ્વારા વોટર મેનેજમેન્ટનો વિકલ્પ આપે છે. આ સ્ટાર્ટઅપ્સની વાત કરે છે નરેન્દ્રભાઈ મોદી, અને એ પણ આ જળ સંરક્ષણ અંતર્ગત છે એ આ વાત કરે છે. એ ઉપરાંત જો બીજા સ્ટાર્ટઅપની વાત કરે છે લાઈવ એન્ડ સેન્સ, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે મિત્રો એઆઈ થાય. અત્યારે આ એઆઈ ક્ષેત્રે ટેકનોલોજી ક્ષેત્રે છે એ ભારત દેશ ઉપરાંત વિશ્વના ઘણા દેશો છે એ પ્રગતિ ઉપર છે. અને આ એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત પ્લેટફોર્મ છે. કયું મશીન લર્નિંગ આધારિત પ્લેટફોર્મ છે? લીવ એન્ડ સેન્સ, LIVN સેન્સ એક બીજો સ્ટાર્ટઅપ છે. તેની મદદથી પાણી વિતરણની અસરકારક દેખરેખ કરી શકાશે. તેનાથી એ પણ ખબર પડશે કે ક્યાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે. એક બીજો સ્ટાર્ટઅપ છે અને એ જો અહીંયા નામ આપ્યું, ધ્યાન આપજો, કુંભી કાગઝ. બીજું સ્ટાર્ટઅપ કે જેનું નામ આપ્યું કુંભી કાગઝ. આ કુંભી કાગઝ એક એવો વિષય છે કે મને વિશ્વાસ છે કે તમને પણ ખૂબ જ ગમશે. અને કુંભી કાગઝ સ્ટાર્ટઅપ પોતાનું એક વિશેષ કામ શરૂ કર્યું છે, તે જળકુંભીથી કાગળ બનાવવાનું કામ કરી રહ્યું છે. વાહ! અર્થાત જે જળકુંભી ક્યારેય જળ સ્ત્રોતો માટે એક સમસ્યા સમજવામાં આવતી હતી, એ હવે એમાંથી શું બનશે? કાગળ બનાવવામાં આવશે. તો આ કુંભી કાગઝ છે એ પણ એક સ્ટાર્ટઅપની વાત છે. આ LIVN સેન્સ, લીવ એન્ડ સેન્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે પાણીની જળ સંરક્ષણ ક્ષેત્રે એવું કીધું છે કે પાણી ન વેડફાય એના માટેનું સ્ટાર્ટઅપ છે. તો આ મોદી સાહેબે કીધું છે, આહવાન કર્યું છે કે તમે પણ આવું કંઈક સારું કાર્ય કરતા રહો. ઓકે, આ ઉપરાંત મોદી સાહેબે એવું કીધું કે મારા પ્રિય દેશવાસીઓ, 1965ના યુદ્ધ સમયે આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક સૂત્ર આપ્યું હતું, અને એ સૂત્ર જો જય જવાન જય કિસાન. અહીંયા તમને જીકેનો પ્રશ્ન છે કે જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીએ. એ ઉપરાંત એવું કીધું કે પછી અટલજીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું. કે જો હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન, આવું સૂત્ર કોણે આપ્યું? તો અટલ બિહારી વાજપેયીએ. ધેન મોદી સાહેબે એવું કીધું કે કેટલાક વર્ષ પહેલા દેશના વૈજ્ઞાનિકો સાથે વાત કરતા મેં કેવું સૂત્ર આપ્યું? તો એમાં શું ઉમેર્યું છે? જય અનુસંધાન. તો તમને એમ પૂછે કે જય જવાન જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન નામનું સૂત્ર નીચેનામાંથી ક્યાં મહાનુભાવે આપ્યું છે? તો એ મહાનુભાવ એટલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેણે એક ઉમેર્યું છે કે જેનું નામ છે જય અનુસંધાન, એની વાત કરી છે. બીજું અહીંયા એવું પણ લખ્યું છે કે 28મી મેએ મહાન સ્વતંત્રતા સેનાની વીર સાવરકરજીની જયંતિ છે. 28 મે એની જયંતિ ગઈ. તો આ વીર સાવરકર છે, વિનાયક દામોદર સાવરકર. તો એના વિશે તમારે હિસ્ટ્રી જાણવી જોઈએ. જેમ કે હું તમને કહું કે આ વીર સાવરકરજી છે કે જેમને છે એ એક મિત્ર મેલા સંસ્થાની સ્થાપના કરી હતી, જે આગળ જતા મિત્ર મેલા સંસ્થા અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી. આ વીર સાવરકરજી કે જેણે સૌપ્રથમ વિદેશી કાપડની હોળી કરી હતી. આ જ વીર સાવરકરજી કે જેણે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આવું પુસ્તક લખ્યું હતું, જે પૂરા વિશ્વનું એવું એક પુસ્તક હતું કે જે બહાર પડતા પહેલા પ્રતિબંધિત થયું હતું. અને આ જ વીર સાવરકરજી કે જેને ઘણા સમય સુધી કાળા પાણીની સજા હતી. ટોટલ કહેવાય છે કે 10 વર્ષ અને 9 મહિના સુધી છે એને અંદમાન નિકોબાર, જ્યાં સેલ્યુલર જેલની અંદર કાળા પાણીની સજા હતી. અને એણે પછી એક પુસ્તક પણ લખ્યું હતું વીર સાવરકરજીએ, જે પુસ્તકનું નામ છે મિત્રો જન્મટીપ. જોજો અહીં ધ્યાન આપજો, જો જન્મટીપ હોય તો વીર સાવરકરજીનું, પણ જો મિત્રો મારી જન્મટીપ પુસ્તક હોય, આવું હોય મારી જન્મટીપ, તો આ મારી જન્મટીપ પુસ્તક છે એમના લેખક છે ઈશ્વર પેટલીકર. અને ખાલી જન્મટીપ હોય તો વીર સાવરકરજી. અને એક વીર સાવરકરજીએ બીજું પણ એક પુસ્તક લખ્યું હતું, અને એ હતું હિન્દુત્વ શું છે. એ ઉપરાંત મોદી સાહેબે અહીં પણ એ વાત કરી કે સંત કબીરદાસજીની પણ જયંતિ છે, અને એ પણ વાત કરી કે 21 જૂને આપણે વિશ્વ યોગ દિવસ છે એમની પણ ઉજવણી કરવાની છે.
એટલે 21 જૂને વિશ્વ યોગ દિવસ છે એમની ઉજવણીની વાત કરી, સંત કબીરદાસની જન્મજયંતિની વાત કરી। તો મિત્રો આના વિશે તમારે જાણવાનું છે કે સંત કબીરદાસજી કોણ હતા, કબીરના દોહા આવે છે, એટલે કે કબીરદાસજી વિશે તમારે જાણવાનું છે। તો આ હું આશા રાખું છું કે તમે આ સંત કબીરદાસજી આ વખતે પાક્ષિકમાં ચર્ચામાં છે, તો કોઈને કોઈ પરીક્ષામાં પૂછાઈ શકે, તો મિત્રો આના વિશે તમે જાણી શકો છો। ઓકે, આ ઉપરાંત બીજું આ મન કી બાત છે એની મહત્વપૂર્ણ બાબતો હતી કે જે મોદી સાહેબ છે એ એમણે દેશવાસીઓનો આભાર માન્યો છે અને મન કી બાતના અંદર એવું કીધું છે કે આપણે પછી ફરીથી પાછા મન કી બાતની અંદર મળીશું। તો આ મન કી બાત પછી અહીંયા એક મસ્ત મોટું ટાઇટલ છે અને એ ટાઇટલ છે કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક છે, ગવર્નિંગ કાઉન્સિલિંગની બેઠક છે એમનું આયોજન થયું હતું। નીતિ આયોગ વિશે તમે જાણતા હશો, આયોજન પંચના સ્થાને નીતિ આયોગ આવેલું છે। ઓકે, આ બેઠકના મહત્વપૂર્ણ બાબતો શું હતી કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક છે એની મહત્વપૂર્ણ બાબત શું હતી તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આ યોજાઈ હતી। પહેલા તો એ કે આ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક છે એ ક્યાં યોજાય તો કે દિલ્હીમાં યોજાયેલી। આ ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠક કેટલામી હતી મિત્રો? 8મી બેઠકમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10%થી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું। એનો મતલબ કે મુખ્યમંત્રી આપણા ગુજરાતના એ આ બેઠકમાં ભાગ લેવા ગયા હતા અને એમની ત્યાં હાજરી હતી અને એમણે એવું કહ્યું કે આપણે અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10%થી વધુ છે એ કરવાનું લક્ષ્ય છે એ સ્પષ્ટ કર્યું હતું। આ નીતિ આયોગની 8મી બેઠકની અંદર દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલશ્રીઓ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી ને આવું કહ્યું હતું। ઓકે, એ ઉપરાંત અહીંયા મહત્વપૂર્ણ બીજી બાબતો કે એવું કીધું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ સાથે વડાપ્રધાનશ્રીએ આવનારા વર્ષોમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું આહવાન કર્યું છે। એના જ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે આ દિશામાં આગળ વધતા રાષ્ટ્રીય અર્થતંત્રમાં કેટલા ટકા? 10%થી વધુ સહભાગિતાનો લક્ષ્ય રાખ્યો છે। वहाँ पण हिस्सेदारी 10%, અહીં પણ 10%નો છે એ સહભાગિતાનો લક્ષ્યાંક રાખ્યો છે। એ ઉપરાંત પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટેડ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું, એટલે એ કયું રાજ્ય બન્યું? આપણું સાહેબ ગુજરાત। આ પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટ કરનારું દેશનું પ્રથમ રાજ્ય એટલે આપણું કયું બન્યું છે? ગુજરાત। ઓકે, એ ઉપરાંત ગુજરાતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા 5G સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે। આ ટેલિકોમ સર્વિસ દ્વારા 5G સર્વિસ છે એ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આ ઉપરાંત આમાં એ પણ પૂછી શકે, આનું પૂરું નામ કરવાનું છે, ધ્યાન આપજો। અને આની સ્થાપના પણ પૂછે કે આ ટેલિકોમ અંતર્ગત આ ટેલિકોમ નિયમન કરતી સંસ્થા કઈ છે? ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટ્રાય, કે જેની સ્થાપના વિદ્યાર્થી મિત્રો થઈ હતી 1997માં। ટ્રાયની સ્થાપના ક્યારે થઈ હતી? 1997માં। ઘણી બધી પરીક્ષાઓમાં તો આ પૂછાઈ ચૂકેલો છે ઓલરેડી કે ટ્રાય છે એનું પૂરું નામ પૂછાય કે ટ્રાય છે એની સ્થાપના પૂછાય કે ટેલિકોમ અંગે નિયંત્રણ કરતી સંસ્થા એટલે કઈ? ટ્રાય। હવે ટ્રાય વિશે પણ તમે વધારે જાણજો। ઓકે, એ ઉપરાંત એમણે એવું પણ કહ્યું કે આગામી 2024 આ બેઠકની અંદર હું મહત્વપૂર્ણ બાબત બની કે આગામી 2024ના જાન્યુઆરીમાં યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારી ગુજરાતે અત્યારથી શરૂ કરી દીધી છે। અને એ પણ ક્યારે? 2024માં જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ છે એ યોજાવાની તૈયારી અત્યારથી છે, એનું આયોજન છે એ ગુજરાતે શરૂ કરી દીધું છે। અહીંયા મુખ્યમંત્રીશ્રીએ છે આવું કહ્યું છે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેણે અહીંયા દિલ્હી ખાતે હાજરી આપી હતી। ઓકે, આ સિવાય મિત્રો શું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અભિયાનને પરિણામે સ્કૂલમાં દીકરીઓના ડ્રોપ આઉટ રેટમાં 18%થી ઘટીને હવે માત્ર કેટલો થઈ ગયો છે મિત્રો? 2% થઈ ગયો છે। અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામત સામે 52% બહેનો સક્રિય છે।
50% અનામત સામે 52% બહેનો તો સક્રિય છે અને સ્કૂલમાં દીકરીઓના ડ્રોપ આઉટ રેટમાં 18% ઘટીને હવે કેટલો થઈ ગયો 2%. એટલે કે હવે દરેક દીકરી છે એ ભણતી થઈ ગઈ છે. ઓકે. આ સિવાય રાજ્યમાં PM જય માં યોજનામાં 48 લાખથી વધુ લોકોની વિનામૂલ્યે છે એ સારવાર કરવામાં આવી. એ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની આવી સુદૃઢ આરોગ્ય વ્યવસ્થાઓને કારણે જ નીતિ આયોગના 2020-2021ના SDG ઇન્ડિયા ઇન્ડેક્સમાં ગુજરાતે હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ધ્યાન આપજો મિત્રો કે નીતિ આયોગના 2020-21ના SDG ઇન્ડિયા ઇન્ડેક્સમાં ગુજરાતને હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં પ્રથમ ક્રમ છે એ પૂરા ભારત દેશમાં મળ્યો છે. આ બધું જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ ત્યાં જણાવે છે. ઓકે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ. હા, હવે આ તમે જોઈ રહ્યા છો કે આ છે એ આપણું નવું સંસદ ભવન છે, જેની અંદર તમે અહીંયા આખા મૌર્ય સામ્રાજ્ય છે, 4 સિંહવાળી આકૃતિ છે, એનું પ્રતીક છે એ જોઈ શકતા હશો. આ નવી આપણી સંસદ ભવન છે એના ઉદ્ઘાટનના પ્રસંગે શું શું થયું હતું, જેની અંદર આપણે જોઈએ, જેમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના પ્રસંગે શું શું ઘટના થઈ હતી. ઓકે. એમાં પણ મહત્વપૂર્ણ બાબતો છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ગણરાજ્યના હસ્તાંતર વખતે વાઇસરોયે જવાહરલાલ નહેરુને આપેલો ચોલ સામ્રાજ્યનો રાજદંડ મનાતા સેંગોલ, આ સેંગોલનો આખો ઇતિહાસ આવ્યો હતો મિત્રો. સેંગોલને દંડવત પ્રણામ કરીને લોકસભાના અધ્યક્ષની પીઠિકા પાસે પ્રસ્થાપિત કર્યો. ઉલ્લેખનીય છે કે સેંગોલ એ 2500 વર્ષ પ્રાચીન ભારતની વૈભવી સંસ્કૃતિનું પ્રતીક છે અને આ જ સેંગોલ એ કર્તવ્ય સેવા અને રાષ્ટ્રપથનું પ્રતીક છે. આ નવા જે સંસદ ભવન છે એના ઉદ્ઘાટન પ્રસંગે છે એ આ નરેન્દ્રભાઈ મોદી છે એમણે સેંગોલને લોકસભાના અધ્યક્ષની પીઠિકા પાસે પ્રસ્થાપિત કર્યો. ઓકે. એ ઉપરાંત આગળ જોઈએ કે ભારતમાં વિવિધતામાં એકતાની સંસ્કૃતિનો ખ્યાલ રાખીને લોકસભાનો આંતરિક હિસ્સો રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે અને રાજ્યસભાનો હિસ્સો રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. સંસદ ભવનમાં રાષ્ટ્રીય વૃક્ષ વડનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. સંસદ ભવનમાં શું છે જો કે સંસ્કૃતિનો ખ્યાલ રાખીને લોકસભામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું અને રાજ્યસભાનો હિસ્સો રાષ્ટ્રીય ફૂલ કમળ અને એ સિવાય સંસદ ભવનમાં રાષ્ટ્રીય વૃક્ષ આપણું છે એ વડ છે એનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખીને નવા સંસદ ભવનમાં વિવિધ રાજ્યોની ચીજવસ્તુઓ અને કલા કારીગરોને સ્થાન આપવામાં આવ્યું. અલગ અલગ રાજ્યોની જે પ્રખ્યાત વસ્તુઓ છે એ સંસદ ભવનમાં મૂકવામાં આવી છે. ઓકે. આ ઉપરાંત આગળ આપણે જોઈએ મિત્રો કે એકતા નગરમાં યોજાય 10મી ચિંતન શિબિર. એકતાનગર કેવડિયા કોલોની કે જેની અંદર 10મી ચિંતન શિબિરનું આયોજન થયું કે જે 10મી ચિંતન શિબિરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ઇમેજ છે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કે એમણે હાજરી આપી હતી. આની મહત્વપૂર્ણ બાબતો શું શું છે આપણે જોઈએ કે આ સામૂહિક ચિંતનની પરંપરા વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી, જેણે આજે સંસ્થાકીય સ્વરૂપ ધારણ કર્યું છે. સ્વાગત કાર્યક્રમની જેમ વડાપ્રધાનશ્રીની આ સુશાસન પહેલ પણ આને પણ કેટલા વર્ષ પૂરા થયા છે મિત્રો? 20 વર્ષ પૂર્ણ થયા છે. ચિંતન શિબિર છે એમની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી અને એ પણ વર્ષ 2003થી કરી હતી. જેમ આપણે ગયા પાક્ષિકની અંદર જોઈ ચૂક્યા છે સ્વાગત આખો કાર્યક્રમ, સ્વાગતનું પૂરું નામ પણ જોઈ ચૂક્યા છે, જેને પણ 20 વર્ષ પૂર્ણ થયા છે. અને આ ચિંતન શિબિર છે એ 10મી છે, એને પણ હાલ 20 વર્ષ પૂર્ણ થયા છે. ઓકે. આમાં મહત્વપૂર્ણ બીજી બાબતો શું હતી કે આ એક એવી શિબિર છે જેમાં નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ સમસ્યાઓ પર વિચારે, પછી વિચારોનું આદાન પ્રદાન કરે અને સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ લાવવા માટેની એક યોજના ઘડી કાઢે. એ આનું મહત્વ છે. આમ ચિંતન શિબિર એટલે બીજું કંઈ નહીં પરંતુ વિકાસ માટેનું સામૂહિક મનોમંથન એટલે ચિંતન શિબિર. એમાં મુખ્ય નેતાઓ આવે, વિચાર વિમર્શ કરે, કંઈક યોજનાઓ ઘડી કાઢે અને એ ચિંતન શિબિર આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારથી શરૂ થઈ હતી. આ ચિંતન શિબિરની આ 10મી શૃંખલાનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે મેં નહીં હમના ભાવ સાથે યોજાતી ચિંતન શિબિર, મેં નહીં હમ એટલે કે આપણે બધાના એના ભાવ સાથે
આ ગવર્નન્સ ચિંતન શિબિરો ગવર્નન્સમાં મોટો ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે. આવો એક પાક્ષિક છે, એમની અંદર આ બધું લખાણ છે, એમનો અમુક સારાંશ છે કે જે બહુ મોટા એમપી છે એ હું તમને બતાવી રહ્યો છું. ઓકે, એ ઉપરાંત કીધું છે કે છેલ્લા 5 વર્ષમાં બનેલા મહત્વના પ્રસંગો પર પ્રકાશ પાડતા મુખ્ય સચિવ શ્રી અને એમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરાયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, આ જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે તેમજ કોન્ફરન્સ ઓફ પેરિસમાં 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતે લીધેલી પ્રતિજ્ઞાને સાર્થક કરવા સૌએ મનોમંથન કરવું પડશે. આવું આપણા મુખ્ય સચિવે કીધું છે. ધ્યાન રાખજો, એક કોન્ફરન્સ ઓફ પેરિસમાં 2070 સુધીમાં હું બધાએ પ્રતિજ્ઞા લીધી છે કે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન. હવે તમારે આ પણ જાણવું પડશે કે ખરેખર નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન શું છે. ઓકે, એ ઉપરાંત આ પણ જાણવું પડશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ શું છે એટલે એ જોશો તો ખ્યાલ આવશે કે આની અંદર આ આપણા મુખ્ય સચિવ શ્રી બોલે છે અને વાત કરે છે, તો આપણે ખ્યાલ આવશે કે 2070 સુધીમાં આપણે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે બધા દેશોએ જો કે પ્રતિજ્ઞા લીધી છે. એમાં ભારતે પણ એવું કહ્યું છે, એટલે કે ખુદ આપણા ગુજરાતના મુખ્ય સચિવ કહે કે આપણે મનોમંથન કરવાની જરૂર છે. આ બધી વાત ક્યાં થાય છે? ચિંતન શિબિરની અંદર. ઓકે, એ સિવાય એ ઉપરાંત મિત્રો ગોરાઘાટ ખાતે નર્મદાની આરતીમાં લાહવો આપણા લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે ઘાટ ખાતે નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા આપણા મુખ્યમંત્રી શ્રી કે જેમાં એકતાનગર ખાતે આ ભાગ લેવા આવેલા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓમાં નર્મદા મૈયાની છે એ આરતી કરી અને એમાં સહભાગી થયા હતા. અને અહીંયા ધૂપ સાથે છે એ ગુજરાતીઓની સુખાકારીની છે એ પ્રાર્થના પણ કરી હતી અને લાઇટ્સ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા પણ અનુભવી હતી. અહીંયા તમે જોઈ શકો છો નર્મદા મૈયાની આરતી ગોરાઘાટ ખાતે, અને એ પણ આપણા નર્મદા જિલ્લાની અંદર, અને ત્યાં મુખ્યમંત્રી શ્રી છે એ આવ્યા હતા ત્યારે આ આરતીનો છે એને લાહવો લીધો હતો. ઓકે, આ ઉપરાંત મિત્રો વડાપ્રધાન શ્રીએ નરેન્દ્રભાઈ મોદી છે એમને ફરી ગ્લોબલ લીડર રેન્કિંગમાં 78% લોકોની પસંદગી સાથે નંબર 1 બનાવવા માટે છે એમણે અભિનંદન પણ આપ્યા હતા. ઓકે, નરેન્દ્રભાઈ મોદીને ફરી ગ્લોબલ લીડર રેન્કિંગમાં કેટલા ટકા? 78% લોકોની પસંદગી સાથે નંબર 1 છે બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઓકે, એ સિવાય ચિંતન શિબિરમાં શું થયું તો કે સામૂહિક શક્તિને ઉજાગર કરવાનું માધ્યમ એટલે ચિંતન શિબિર, એની અંદર મિત્રો પોષણોત્સવનું આયોજન કરાશે એવી વાત કરવામાં આવી. પછી આ ચિંતન શિબિરમાં ગુણોત્સવ સાથે પોષણોત્સવ છે એમનું આયોજન કરવું. એ ઉપરાંત એનિમિયા મુક્ત શાળા, વજન વધારવું જેવી સ્પર્ધાઓ યોજવી, સબ સેન્ટર, વન સ્ટોપ સખી કેન્દ્રો પર લગ્ન પહેલા પછી કાઉન્સેલિંગની સુવિધા આપવી, જોખમી પ્રેગ્નન્સીના વહેલાસર નિદાનને પ્રાથમિકતા માપદંડ બનાવવું, સોનોગ્રાફીનો વ્યાપ વધારવો, જોખમ ધરાવતી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને વાલીઓનું કાઉન્સેલિંગ કરાવવું જેવા સૂચનો છે એ આપવામાં આવ્યા હતા. ચિંતન શિબિરે સામૂહિક શક્તિને ઉજાગર કરવાનું માધ્યમ કે જેમાં આટલી સલાહો છે આપવામાં આવી હતી કે આપણે આવું કરીશું, આવું ચિંતન કરીએ છીએ, આગળ આવા સુધારો આપણે કરીશું. ઓકે, એ ઉપરાંત મિત્રો એક છે આપણા દ્વાર. જો આ ઉપરાંત આપણા દ્વાર સારવારના મંત્રને સાર્થક કરવા બાળ સખા યોજના, આના વિશે તમારે જાણવાનું છે અને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ખરેખર બાળ સખા યોજના શું છે. બાળ સખા યોજના ને પીએમ જયના પરિપ્રેક્ષ્યમાં સુદૃઢ કરવી. પછી જો મિત્રો ધોરણ 8 સુધીમાં વિદ્યાર્થીઓને ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરતા થાય તે સુનિશ્ચિત કરવા, અને ધોરણ 8 થી ધોરણ 12 સુધીના નેટ એનરોલમેન્ટ રેટ NER-માં સુધારો, તમામ શાળાઓમાં શિક્ષકની કાર્યદક્ષતા અને જવાબદારીમાં સુધારો, અધ્યયન અને અધ્યાપનમાં સુધારા માટે શાળાકીય માળખામાં જરૂરી સુધારો જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો. એમાં પણ એક મુદ્દાઓ છે મિત્રો, તમને ખ્યાલ હશે કે રાજ્ય સરકારે બેગલેસ ડેની જાહેરાત કરી. પછી તમને ખ્યાલ હશે કે રાજ્ય સરકારે ફરજિયાતપણે છે ધોરણ 8 સુધીમાં માતૃભાષામાં શિક્ષણ છે એ આપવાની વાત કરી હતી. તમને ખ્યાલ હશે આ બધું છે એ ટાટના હાયર સેકન્ડરીમાં પૂછાય એવા પ્રશ્નો છે બધા. તો અહીંયા એ પણ ધ્યાન રાખજો. બાળ સખા યોજના વિશે મને કહેજો, અને આ ધોરણ 8માં આ NER-માં સુધારો કરવો એવી તમામ બાબતો ઉપર અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ઓકે,
એ ઉપરાંત મિત્રો અહીં જોતા હશો તમે આ ઇમેજની અંદર રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમી છે એમનું ભૂમિપૂજન આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ઓખા તાલુકો છે આના મોજપ નામના ગામ ખાતે કરવામાં આવ્યું છે અને કઈ છે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમી આનું ભૂમિપૂજન છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે ઓકે આપણે આગળ વધીએ બોરીજ બોરીજ ક્યાં આવ્યું છે મિત્રો ગાંધીનગરમાં આ બોરીજ છે આ ગાંધીનગરમાં છે આ બોરીજમાં રમકડા બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો અહીંયા તમને કેન્દ્રીય ગૃહમંત્રી છે એ ઇમેજની અંદર દેખાતા હશે અને એમણે રમકડા બેંકનો પ્રારંભ કર્યો છે બોરીજ ગાંધીનગર ખાતે છે ધ્યાન આપજો બોરીજ છે એ ગાંધીનગર ખાતે છે ગાંધીનગરના બોરીજમાં અને ગાંધીનગર છે એમના આસપાસના વિસ્તારોમાં રમકડા બેંક છે એમનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે ઓકે આગળ વધીએ બોરીજમાં રમકડા બેંકનો પ્રારંભ અહીંયા તમે હમણાં જ મેં વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી કોણ હતા અમિતભાઈ શાહ કે ગાંધીનગર નજીક છે એ જરૂરિયાતમંદ બાળકોને રમકડા વિતરણ કરી અને રમકડા બેંક અભિયાનનો આરંભ કરાવ્યો હતો રમશે બાળકો ખીલશે બાળકોના ઉમદા ભાવ સાથે ગાંધીનગરમાં ઘરે ઘરે જઈ અને જરૂરિયાતમંદ બાળકોને રમકડા છે એકઠા કરવામાં આવ્યા હતા અને શ્રી અમિતભાઈ શાહે બોરીજ પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ 203 જેટલા બાળકોને રમકડાનું વિતરણ કરી અને આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઓકે પ્રારંભ કર્યો હતો તો આ રમકડા બેંક છે એ ગાંધીનગરના બોરીજ ખાતે પ્રારંભ છે એ થઈ છે એટલું ખાસ યાદ રાખજો ઓકે આ સિવાય આ પ્રસંગે જેટલા પણ હાજર રહ્યા છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે કે આ પ્રસંગે એટલા વ્યક્તિઓ છે એ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહ્યા હતા ઓકે આગળ જોઈએ અહીંયા પણ તમે જોતા હશો કે રાજભવન ક્યાં આવે છે આપણું રાજભવન ગાંધીનગરની વાત છે કે આપણા ગાંધીનગરના ગાંધીનગરના રાજભવનમાં સિક્કિમ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો મિત્રો સિક્કિમ છે એક સમયે દેશ હતો અને આ સિક્કિમ છે પછી છે એ આપણું ભારતનું એક રાજ્ય બન્યું અને આ સિક્કિમ ભારતનું રાજ્ય મિત્રો એ બન્યું હતું મિત્રો 1975માં આ એક સિક્કિમ છે ભારતનું રાજ્ય તરીકે દરજ્જો મળ્યો આ સિક્કિમ છે એ દિવસની ઉજવણી કરી એનો મતલબ કે 1975માં રાજ્યનો દરજ્જો મળ્યો એટલે આપણા રાજભવન ગાંધીનગર ખાતે આની ઉજવણી થઈ એવું નથી સિક્કિમમાં નહીં થઈ હોય સાહેબ સિક્કિમમાં પણ થઈ હોય પણ આપણા રાજભવન ગાંધીનગરની અંદર આની ઉજવણી કરવામાં આવી અહીંયા તમને ફોટાની અંદર દેખાતો હોય છે આ સિક્કિમના લોકો એનું કલ્ચર આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કે જે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપે છે અને સિક્કિમ વિશે એને ઘણું કીધું છે કે સિક્કિમ ભારત દેશનું એવું પહેલું રાજ્ય કે જે તમાકુ ઉપર પ્રતિબંધ લગાડનારું રાજ્ય છે અને પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક સ્ટેટ કોઈ હોય ઇન્ડિયાનું તો એ કયું છે સિક્કિમ છે તો વિદ્યાર્થી મિત્રો સિક્કિમ દિવસની પણ અહીંયા ઉજવણી થઈ છે ઓકે આગળ રાજભવન સિક્કિમ દિવસની ઉજવણી પ્રસંગે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના કેટલામાં 48મા સ્થાપના દિવસની શું કરવામાં આવી છે ઉજવણી કરવામાં આવી છે આ સિક્કિમની રાજધાની એનું કેપિટલ છે મિત્રો અને એ છે ગંગટોક સિક્કિમનું કેપિટલ શું છે ગંગટોક ઓકે આ ઉપરાંત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે 16મી મે 1975ના દિવસે ભારતમાં ભળેલું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી કેવું રાજ્ય છે નાનું રાજ્ય છે પરિવારમાં નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે તે રીતે સિક્કિમ પણ ભારતમાં વિશેષ મહત્વ ધરાવતો એક પ્રદેશ છે આવું આપણા આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલે કીધું તેમણે સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના છે એ અભિનંદન અને શુભકામનાઓ છે એ પાઠવ્યા હતા જો સિક્કિમ છે એ 1975 અને 16મી મે ભારતમાં ભળ્યું છે અને હમણાં આપણા રાજભવન ગાંધીનગર ખાતે એમના 48મા સ્થાપના દિવસ છે સિક્કિમના એમની આપણે ઉજવણી કરી છે ઓકે આ ઉપરાંત મિત્રો અહીંયા પણ નાની એવી માહિતી છે કે સિક્કિમના કલાકારોએ રણચંડી
तमांग सेलो अने घंटू जेवा परंपरागत नृत्य प्रस्तुत कर्या हता। ओके, तमने जीके नी अंदर प्रश्न पूछे कि जो घंटू नृत्य ए क्यानुं छे, सिक्किमनुं छे। पछी अहींया पूछे तमने तमांग सेलो आ क्यानुं नृत्य छे, तो ए पण सिक्किमनुं छे विद्यार्थी मित्रों। ओके, रणचंडी तो आ पण क्यानुं छे, सिक्किमनुं छे કે જે આપણા રાજભવનની અંદર હમણાં આપણે ઇમેજ જોઈ ગયા એની અંદર એણે પ્રસ્તુત કર્યા હતા। આ બધા નૃત્ય ક્યાંના છે, સિક્કિમના। બીજું વાત થઈ જીએનએફસીની કોફી ટેબલ બુક ગ્રોથ ધેટ ટચીસ લાઇવ્સનું પણ વિમોચન કરવામાં આવ્યું। કહેવાય છે કે જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કેમિકલ આ કંપની છે ભરૂચની અંદર આવેલી છે અને જે યુરિયા ખાતરના ઉત્પાદન માટે જાણીતી છે। તો એમની એક કોફી ટેબલ બુક ગ્રોથ ધેટ ટચીસ લાઇવ્સનું પણ છે એ વિમોચન કરવામાં આવ્યું છે। ઓકે મિત્રો, આપણે આગળ વધીએ આની મહત્વપૂર્ણ બાબત ઉપરથી। ઓકે, બીજું આપણે જોઈએ અને બીજું આપણે જોઈએ કે અમદાવાદમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડિજિટલાઇઝેશન કેન્દ્રની શરૂઆત થઈ। અમદાવાદમાં સેન્ટર ફોર એક્સલન્સ ઓન ડિજિટલાઇઝેશન કેન્દ્રની શરૂઆત થઈ। હવે જો અહીંયા આવું પણ તમને પ્રશ્ન પૂછી લે અને કરંટની અંદર પૂછે તો એ શરૂઆત ક્યાંથી થઈ, તો કે અમદાવાદમાં આની શરૂઆત થઈ। ઓકે, સેન્ટર ફોર એક્સલન્સ અંતર્ગત આપણે અહીંયા એક આમાં વાત કરી છે। આ બધી છે, આ વાત શેના કારણે કરું છું, આઈટી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારની આઈટી પોલિસી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત। તો એમાં આપણા એક ટેક મહિન્દ્રા અમેરિકન મલ્ટીનેશનલ કંપની ફલ્લુર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં કયું છે, સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડિજિટલાઇઝેશનનું કેન્દ્ર શરૂ કરાયું છે। કઈ બે, ટેક મહિન્દ્રા અને એક છે ફલ્લુર કોર્પોરેશન, આના સહયોગથી આપણે અમદાવાદની અંદર આ શરૂ કર્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બે ટેક મહિન્દ્રાના અધ્યક્ષ સીપી ગુરનાની તેમજ ફલ્લુર કોર્પોરેશનના અધ્યક્ષ શ્રી ડેવિડ ઈ કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે તાજેતરમાં ખાલી સૌજન્ય મુલાકાત કરી હતી। તો આ આઈટી પોલિસી અંતર્ગત આને ફાયદો થશે આવું મુખ્યમંત્રીશ્રીએ ઘણી બધી વાતો છે આની અંદર કહી હતી। ઓકે મિત્રો, આજ અંતર્ગત આપણે આગળ વધીએ કે આ મુલાકાત દરમિયાન બંને કંપનીના અધ્યક્ષોએ રાજ્ય સરકારની ગુજરાતની જો મેં હમણાં વાત કરી આઈટીઈએસ પોલિસી 2022-27 છે એમની પ્રશંસા પણ કરી હતી। તો એક વખત આ પણ તમે રીડ કરજો, આઈટીએસ પોલિસી 2022-27 શું છે, એમનું આખું પોલિસી છે કે જેમાં આઈટીએસ અંતર્ગત છે એ શું આની જોગવાઈ કરવામાં આવી છે, સરકારે શું જોગવાઈ કરી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ। અહીંયા તમે જોઈ રહ્યા છો અને અહીંયા જોઈ રહ્યા છો એ ઇમેજ તમને છે કે ડભોઈના બાણજમાં યોજાયો ગૌ કૃષિ સંગમ। ડભોઈ છે, ડભોઈ ક્યાં આવેલું છે, તો ડભોઈ છે એ વડોદરામાં આવેલું છે અને આ ડભોઈમાં તેન તળાવ પણ છે। ડભોઈનો કિલ્લો છે એનું બાંધકામ કરનાર હતા સિદ્ધરાજ જયસિંહ, પછી ફરીથી જીર્ણોદ્ધાર કરનાર હતા વિશળદેવ વાઘેલા। પણ આ જ ડભોઈની અંદર આ આપણા તમે જોઈ રહ્યા છો ઇમેજની અંદર આ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી છે કે જેમને બાણજ ડભોઈના બાણજ ખાતે એક ગૌ કૃષિ સંગમ છે એનું આયોજન થયું હતું। ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ કે રાજભવનમાં ગોવા સ્થાપના દિવસની પણ ઉજવણી થઈ। હમણાં આપણે થોડીક વાર પહેલા સિક્કિમ દિવસ છે એ રાજભવનમાં ઉજવણી જોઈ ગયા હતા। રાજભવન છે એ ગાંધીનગર ખાતે આપણે ગોવાના સ્થાપના 36મા સ્થાપના દિવસની છે એ પણ ઉજવણી કરી છે। અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો કે જેની અંદર અહીંયા આપણા રાજ્યપાલ શ્રી છે એ પણ બિરાજમાન છે। ગોવાના સ્થાપના દિવસ છે એમની પણ ઉજવણી થઈ છે। તો મિત્રો ગોવા છે એ આપણું રાજ્ય છે એ એક સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્ય બન્યું હતું। તો રાજ્ય તરીકે એ ક્યારે આવ્યું હતું, તો ગોવા છે એ રાજ્ય તરીકે ક્યારે આવ્યા છે, 30 મે 1987ના રોજ। 30મી મે 1987ના રોજ ગોવાને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે। મૂળ તો આ ગોવા સ્થાપના દિવસની ઉજવણી થઈ। ગોવાની અંદર કોનું શાસન હતું વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગલોનું હતું। ગોવાની અંદર કોનું હતું, પોર્ટુગલોનું। અને એમાં પણ પોર્ટુગલના કયા વ્યક્તિ આવ્યા હતા, વાસ્કો દી ગામા ભારતની અંદર આવેલા અને ગોવાની અંદરથી છેલ્લે દીવ દમણ ગોવા છે એની અંદર છેલ્લે ઓપરેશન વિજય દ્વારા આ લોકોને ભગાડવામાં એટલે કે મોકલવામાં આવે છે અને સૌથી છેલ્લે જાનારી પ્રજા પણ ભારતમાંથી એ પણ કઈ હતી, પોર્ટુગીઝો
જે પોર્ટુગીઝો ભારતમાંથી આ લોકો 18મી ડિસેમ્બર 1961 ના રોજ છે એ જાય છે. 18મી ડિસેમ્બર 1961 ના રોજ જાય છે. ઓકે, અહીંયા ગોવાની સ્થાપના દિવસની ઉજવણી થઈ એ પ્રસંગે આપણે આગળ વાત કરીએ કે મહત્વપૂર્ણ બાબતો શું શું થઈ. તો મહત્વપૂર્ણ બાબતો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતના રાજભવનમાં ગોવાના કેટલામાં સ્થાપના દિવસ 36માં સ્થાપના દિવસની ઉજવણી છે એ કરવામાં આવી. અને ગોવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે. તો તમને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય પૂછો તો કયું આવશે મિત્રો? ગોવા આવશે. એના સ્થાપના દિવસની આપણા ગાંધીનગરના રાજભવનમાં ઉજવણી કરવામાં આવી. તો હવે મને એ તમે કમેન્ટમાં જણાવજો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓકે ઓકે, આગળ વધીએ. આ સિવાય મિત્રો એક આખો લેખ છે, મુખ્ય પરીક્ષા આપતા હોય તો બહુ ઉપયોગી છે કે લખવું કઈ રીતે. અત્યારે બધાને MCQ તો ટીક કરી જાય, પણ લખાણ કઈ રીતે કરવું મિત્રો? તો આનું ખાસ જોવું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને આપણે ઉજવણી કરીએ છીએ. એ અંતર્ગત આપણે અહીંયા એની મહત્વપૂર્ણ બાબતો જે આખા પાક્ષિકના લેખમાં છે એ આપણે અહીંયા જોઈએ છીએ કે જે સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે 1973થી, ક્યારે ધ્યાન આપજો, 1973થી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1973થી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની પર્યાવરણ દિવસની થીમ, જો આ ખાસ IMP છે, આ મોસ્ટ IMP છે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આ પર્યાવરણ દિવસ 2023 છે. જૂન 5 જૂને આમની થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, આ એની થીમ છે. અને 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વભરમાં પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમ છે એ યોજાશે એવી વાત કરી. જળ, જમીન, જંગલ, તળાવ, નદી, સમુદ્ર, હવા, આબોહવા અને પૃથ્વીની જાળવણી માટે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ અંગે વિજ્ઞાનીઓ, પર્યાવરણ તજજ્ઞોની ગંભીર ચેતવણી પણ આપી છે. આ બધા ક્ષેત્રે છે વૈજ્ઞાનિકોની છે એ ચેતવણી છે કે આનું ખાસ કરીને જાળવણી છે આ એટલી વસ્તુની કરજો. ઓકે, આ ઉપરાંત મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે નિસ્વાર્થ સેવા કરતો અમદાવાદનું ધ્યાન આપજો વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ. જો આ તમને ટ્રસ્ટ કરીને પૂછી લે કે વેદના સંવેદના એન્વાયરમેન્ટ ટ્રસ્ટ છે એ કયા ક્ષેત્રે છે એ સંકળાયેલું છે, તો એ વિદ્યાર્થી મિત્રો વેદના સંવેદના ટ્રસ્ટ અમદાવાદનું છે જે પર્યાવરણ ક્ષેત્રે છે એ સંકળાયેલું છે. આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી NGO ની વૃક્ષો વાવી તેનું જતન કરો અભિયાનમાં જોડાવવું જોઈએ, આવી પણ પાક્ષિકની અંદર વાત કરવામાં આવી છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના રક્ષણ માટે સમગ્ર વિશ્વ એક થઈને લડવાની જરૂર છે. આ વર્ષે ભારત સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જો મિશન લાઈફ પર ભાર મૂકીને આ 2023ની પર્યાવરણ દિવસની ઉજવણી કરવા ઉપર ભાર મૂક્યો છે. ધ્યાન આપજો, કયા મંત્રાલયે? ભારત સરકારના પર્યાવરણ અને વન અને આબોહવા મંત્રાલય, પરિવર્તન મંત્રાલયે કયું મિશન લાઈફ પર ભાર મૂકી અને આ ઉજવણી કરવાની કલ્પના કરી છે. વર્ષ 2021માં અહીંયા ધ્યાન આપજો કે વર્ષ 2021માં એક ગ્લાસગો ખાતે યોજાયેલ UNFCCC COP26માં વર્લ્ડ લીડર્સ સમિટમાં વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈફ એટલે કે પર્યાવરણ માટેની જીવનશૈલીની વિભાવના રજૂ કરવામાં આવી હતી. જો ગ્લાસગો સમિટ છે 2021ની અંદર ત્યાં યોજાઈ હતી, જેમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે એક લાઈફ એટલે કે પર્યાવરણ માટેની જીવનશૈલીની વિભાવનાની રજૂઆત કરી હતી. આ ફોરેસ્ટનું પેપર હોય તો આ બધાના પ્રશ્નો નીકળે. જ્યારે તેમણે ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે વૈશ્વિક પ્રયાસને ફરીથી છે એ જાગૃત કરવા માટે છે એમણે આહવાન કર્યું હતું, આપણા વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો યુનાઇટેડ કિંગડમ યુકેમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ જે UNFCCC આનું પૂરું નામ પણ છે, ધ્યાન રાખજો કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ COP26ના 26મા સત્રમાં વિકાસશીલ દેશોની ચિંતાઓને છે
એ વ્યક્ત કરવામાં આવી હતી. આનું પૂરું નામ ધ્યાન રાખજો. COP26ની બેઠક યાદ રાખજો. આપણે હમણાં વાત કરી નરેન્દ્રભાઈ મોદીએ કયું લાઈફ મિશનની વાત કરી, તો એનું ધ્યાન રાખજો. ઓકે, આ સંદર્ભે ભારત દેશની આબોહવા એમાં પણ લેવામાં આવનાર કેટલાક પગલાઓમાં 5 અમૃત તત્વો પંચામૃત દ્વારા રજૂ કર્યા હતા. જેમાં પેલું છે કે 2030 સુધીમાં 500 GW બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા સુધી પહોંચવું. પછી બીજું લક્ષ્ય છે કે 2030 સુધીમાં, જો આ બધા લક્ષ્ય પૂછશે કે જરૂરિયાતની કુલ ઉર્જા પૈકી 50% ઉર્જા રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવી, આવું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં મેળવવામાં આવશે? તો એ કયા વર્ષ સુધીમાં? 2030. અહીંયા પણ 2030. બીજું કે 2030 સુધીમાં બીજું શું છે? કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો શું કરવાનો છે? ઘટાડો કરવાનો છે. હમણાં કાર્બન ઉત્સર્જન છે એની આપણે વાત કરી, એ 2070 સુધીની વાત છે વિશ્વની અંદર. અને અહીંયા 1 અબજ ટનનો ઘટાડો કરવો, આવી પણ એ વાત કરવામાં આવી. ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં. બીજું ચોથું છે કે 2005ના સ્તર કરતાં 2030 સુધીમાં અર્થતંત્રની કાર્બનની તીવ્રતામાં 45% ઘટાડો કરવો. 2030 સુધીમાં 45% ઘટાડો કરવાની વાત કરવામાં આવી છે કાર્બનની તીવ્રતામાં. અને બીજું પાંચમું, 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસિલ કરવું. જો અહીંયા તમને પૂછી લે પ્રશ્ન, નેટ ઝીરો ઇમિશન ઉત્સર્જનનું લક્ષ્ય છે એ કયા વર્ષ સુધીમાં હાંસલ કરવા છે એની વાત કરવામાં આવી છે, તો 2070 સુધીમાં. તો આ 5 જે વસ્તુ છે એને આપણે ભારત દેશની આબોહવા સંદર્ભે કેટલાક પગલાં છે એને હું નામ આપ્યું? 5 અમૃત તત્વો, એટલે પંચામૃત દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ કે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે જો હમણાં લાઈફની વાત કરી, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, જીવનશૈલી ફોર એન્વાયરમેન્ટના મંત્ર પણ COP26માં શેર કરવામાં આવ્યો હતો. અને બેઠકની પણ હમણાં આપણે વાત કરી. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા માટે એક માસ મુવમેન્ટનું પણ કેમ્પેન ચલાવી અને લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મંત્રને ઝુંબેશ તરીકે આગળ વધારવો પડશે, આવી પણ વાત થઈ છે આખા લેખની અંદર. બીજું, ભારત દ્વારા આપવામાં આવેલા સંદેશ એ હતો કે વિશ્વને વિચારહીન અને વિનાશક વપરાશને બદલે સચેત અને ઇરાદાપૂર્વકની ઉપયોગની જરૂર છે. તો આ પર્યાવરણ અંતર્ગત છે, એ આખા નિબંધ લેખન છે એ આવે તો મિત્રો આ તમારે સરકારના પગલાઓ, પ્રસ્તાવના પર્યાવરણ અંગે છે, આપણે શું શું કર્યું, હવે આવી કેવી સંસ્થાઓ છે હમણાં આપણે વાત કરી છે, સંવેદના ગ્રુપ અમદાવાદનું, તો એની પણ વાત કરી છે. ઓકે, હવે નિબંધ લેખન ક્યાંક મુખ્ય પરીક્ષામાં લખો, પર્યાવરણ અંગેનું કંઈ પણ હોય તો એના મુદ્દાઓ ક્યાં લખવા જોઈએ. જેમ કે એ પાક્ષિકના જ મુદ્દાઓ છે, જેમાં ઉર્જા બચત છે, પાણીનો બચાવ છે એ કરવાનો છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, આ પ્લાસ્ટિક ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ કરનારું પહેલું દેશનું રાજ્ય કયું છે મિત્રો? સિક્કિમ છે. ઓકે, ટકાઉ ખાદ્ય વ્યવસ્થા અપનાવી, કચરો ઘટાડવો, સ્વસ્થ જીવનશૈલી અને વેસ્ટ ઘટાડવું, આવા બધા મુદ્દાઓ છે. પર્યાવરણની જાગૃતિ અંગે જો નિબંધ લેખન હોય તો તમારે લખવા પડે, કે જેની અંદર તમે કરંટની અંદર પણ કેટલા મુદ્દાઓ ટાંકી શકો છો. ઓકે, આ ઉપરાંત મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે શાળા પ્રવેશોત્સવ. તો શાળા પ્રવેશોત્સવ છે કે જે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મહત્વપૂર્ણ બાબતો છે એ પાક્ષિકની અંદર રજૂ કરવામાં આવી, જેની અંદર અહીંયા લખવામાં આવ્યું છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યમાં પ્રવેશ યોગ્ય દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે અને ડ્રોપ આઉટ ન થાય એ માટે શું કરી શકાય, એવા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વર્તમાન વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીના ચિંતનમાંથી કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો પ્રારંભ ઈસવીસન 2003માં કરવામાં આવ્યો હતો. તો ઇન શોર્ટમાં શાળા પ્રવેશોત્સવ છે એનો પ્રારંભ એ સમયના આપણા મુખ્યમંત્રી ગુજરાતના હતા નરેન્દ્રભાઈ મોદી, કે જેણે ક્યારે કર્યો? 2003માં કર્યો છે. ઓકે, આ ઉપરાંત ગુજરાત રાજ્યની બધી જ સરકારી છે એ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ પાત્ર બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવે છે. અને અહીંયા જોજો, હમણાં તાજેતરમાં કેટલા વર્ષની ઉંમર થઈ? 6 વર્ષની. ધોરણ 1માં પ્રવેશ મેળવવો હશે તો 6 વર્ષની ઉંમર કરી દીધી છે સરકારશ્રીએ. અને
સાથે સાથ આંગણવાડીના બાળકોને પણ આ જ દિવસે આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવે છે। એ ઉપરાંત જૂન 2023ના શરૂ થતા ચાલુ શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં કઈ બાલ વાટિકા શરૂ કરવામાં આવી છે। દરેક પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ NEP 2020 નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત છે એ બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકાર છે એણે નિર્ણય લીધો છે। તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોની પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવે, એટલે કે એનો મતલબ આ વખતે બાલવાટિકામાં પણ પ્રવેશોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ઓકે, આ અંતર્ગત છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગીર સોમનાથમાં G20 છે એનું પ્રતિનિધિ મંડળ છે એ ગીર સોમનાથ છે એમની મુલાકાતે ગયું, પણ ગયા પાક્ષિકની અંદર આપણે ગીર સોમનાથ છે એમાં સોમનાથ મંદિરના ઇતિહાસની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે। ઓકે, ગીર સોમનાથની મુલાકાતે જે G20 પ્રતિનિધિ મંડળ ગયું એની અંદર જો અહીંયા લખેલું છે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ દીવમાં G20 અંતર્ગત જો અહીંયા સાયન્સ 20 મીટિંગ યોજાઈ હતી। અચ્છા, અહીંયાથી તમને પહેલો પ્રશ્ન તો એ પૂછે MCQ લેવલે કે સાયન્સ 20 મીટિંગ છે એમનું આયોજન ક્યાં થયું હતું, તો કે દીવમાં। ઓકે, જેમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી અને ગીરની પણ મુલાકાત કરી અને સિંહના દર્શન છે એમનો પણ આનંદ માણ્યો હતો। તો આ G20ના ડેલિગેટ્સ જ્યાં જ્યાં જાય છે આપણા કલ્ચર સાંસ્કૃતિક વારસા જે ધરોહરો આપણી છે એની મુલાકાતે જાય છે તો એના વિશે આપણે જાણવું જરૂરી બને છે। ઓકે, અને આ આપણે વાત ઓલરેડી કેમાં કરી છે વિદ્યાર્થી મિત્રો, પાક્ષિકની અંદર ગયા પાક્ષિકમાં આપણે કરી છે। ઓકે, આ સિવાય આ એક ટોપિક છે કે રાજ્યના કર્મચારી પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં છે એ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે પગાર વધારો થાય છે। અને આ પગાર વધારા અંતર્ગત કઈ કઈ છે ગવર્મેન્ટે છે એ સરકારે કઈ કઈ સુવિધા આપી છે, તો કે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 4%, કેન્દ્ર સરકારના ધોરણે કેટલા ટકા 4%નો વધારો 1 જુલાઈની અસરથી આપવાનો કર્મયોગી હિતકારી નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એણે કર્યો છે। આ વધારાનો લાભ જે કર્મચારીઓને કેટલા પગાર પંચ 7મા પગાર પંચના લાભમાં છે અપાયેલો છે તેમને જ મળવાપાત્ર છે। આ બધા 7મા પગાર પંચનો જેને લાભ મળ્યો છે એને જ આ વધારો મળવાપાત્ર થશે। એ ઉપરાંત મિત્રો આ 8% વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, એટલે કે ટોટલ ગુજરાત સરકારના 4%, કેન્દ્ર સરકાર છે એના 4%, આમ ટોટલ કેટલા ટકાનો પગાર વધારો છે 8%ના પગાર વધારા છે એની એરિયર્સની રકમ આપવાની થાય છે તે 3 હપ્તામાં આપવાનો નિર્ણય પણ છે એ કરવામાં આવ્યો છે, જે 3 હપ્તામાં આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। એ ઉપરાંત મિત્રો આ તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ 2023ના પગાર સાથે અને ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે। એટલે પગાર વધારો દરેક વ્યક્તિઓને જે આપણે 8%નો પગાર વધારો મોંઘવારી ભથ્થામાં જે મળ્યો છે એનું એરિયર્સ તરીકે આ રીતે 3 હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે। પણ હા, રાજ્ય સરકાર છે એમના વાર્ષિક અંદાજે રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે, એટલે કે રાજ્ય સરકાર આ લોકોને વધારે પગાર વધારો આપે તો પોતાનું પણ ભારણ વધે ને મિત્રો, તો અહીંયા ભારણ વધશે। પણ હા, એને આ પગાર વધારો પેન્શનરો અને બીજા રાજ્યના આપણા કર્મચારીઓ છે એને પગાર વધારો આપ્યો છે। ઓકે, એ ઉપરાંત મિત્રો આની પણ આપણે ગયા પાક્ષિકની અંદર ચર્ચા કરી ગયા છે। ભારતનું સૌથી મોટું ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ એટલે કયું છે સ્મૃતિવન, જે સ્મૃતિવન ક્યાં આવેલું છે ભુજમાં। આની પહેલાના 2 પાક્ષિકની અંદર આપણે આની ચર્ચા કરી ગયા છે। તો મિત્રો આ જે હતું એ હતું 1 જૂન 2023નું પાક્ષિક। તો મિત્રો અમારી દરેક સોશિયલ મીડિયા છે એના ઉપર તમે જોડાવ, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અને અમને ફોલો કરો, અમારા પેજને ફોલો કરો મિત્રો। એપ્લિકેશનની અંદર ટૂંક સમયની અંદર કોર્સ આવવાનો છે। એપ્લિકેશન માટે છે એ એપ્લિકેશન જય કરિયર ઓનલાઈન તમે પ્લે સ્ટોરમાં લખજો એટલે ડાઉનલોડ કરી શકો છો। એ અંતર્ગત કોઈ પણ તમને ક્વેરી હોય તો 76,16,216 ઉપર છે એ સંપર્ક કરજો। એ ઉપરાંત મિત્રો અમારું જે ઓફલાઈન એડ્રેસ છે, અમારી જે ઓફલાઈન બેચ જે તમે ઓફલાઈન જોડાવા માંગતા હોય જુનાગઢની અંદર, તો સરદારપરા મેઇન રોડ
મેરીગોલ્ડ 4 કોમ્પ્લેક્સ, સરદારપરા મેઇન રોડ, જોશીપુરા, જુનાગઢ 362001. અને આ ઓફલાઈન એડ્રેસ છે. આ ઓફલાઈન છે એ તમારે કંઈ પણ કામ હોય તો 94 083 65 20 7 94083652007 ઉપર છે એ કોલ કરી અને વિગતો મેળવી શકો છો મિત્રો. હા, હાલમાં જ એક શરૂ થયેલી બેચ છે જે IBPSની છે અને એક છે જનરલ બેચ છે જેનો સમય છે એ સાંજે 6:30 થી 8:30નો છે. તો કોઈ મિત્રો જોડાવા માગતા હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. તો આ મિત્રો આ પાક્ષિક છે 1 જૂનનો. પછી ફરીથી આપણે આવનારા પાક્ષિકની અંદર મળીશું. અને આ પાક્ષિકનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી એકવાર નવા પાક્ષિક સાથે. જય હિન્દ, જય ભારત.